ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 9માં 18મો પાઠ ચાલુ કર્યો છે વન્યજીવન. વન્યજીવન એટલે કે જે જંગલમાં વસતા સજીવો, બરાબર, જીવસૃષ્ટિ. આ પાઠમાં આપણે આના પહેલાંના ઓડિયો દ્વારા મેં તમને સમજાવ્યું હતું કે ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો એટલે કે આપણા પ્રદેશમાં જે આપણે ભારત દેશની વાત કરીએ તો એમાં ખાસ કરીને સમગ્ર જીવસૃષ્ટિ આમ 15 લાખ પ્રજાતિ નોંધાય છે, જે પૈકીની 81,251 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. આખી દુનિયા સમગ્ર વિશ્વ જીવસૃષ્ટિ 15 લાખ જેવી છે, પરંતુ આ 81,251 પ્રજાતિઓ જે છે એ આપણા ભારતના જંગલમાં જોવા મળતી જે જીવ છે, વન્યજીવન છે, એ ખાસ કરીને કહી શકાય. એમાં બધા જીવોની વાત છે. પક્ષીઓ હોય, સરીસૃપો હોય, ઉભયજીવી પ્રાણીઓ હોય કે સસ્તન પ્રાણી હોય, અથવા તો મત્સ્ય જાતના કીટકો પણ વગેરે અહીંયા જોવા મળતા હોય છે. આપણે એ સમજી ગયા કે ભારતના પ્રાણી છે ભૌગોલિક પ્રદેશોમાં, જેમ કહી શકાય કે જેવો એનો વાતાવરણ, એનો વસવાટ પણ એ પ્રકારનો હોય છે. એની ભૌગોલિક દ્રષ્ટિએ પ્રાણી જીવન પોતાનું વહેંચી શકાય. પોતે કેવા વિસ્તારને અનુલક્ષીને તેનું જીવન ત્યાં ટકી શકે છે. એવી જ રીતે આપણે અહીંયા 9 પ્રકારની વાત કરી હતી. હિમાલય પ્રદેશ, લડાખ શુષ્ક શીત ક્ષેત્ર, હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર, હિમાલયના વનસ્પતિવિહીન ઊંચા ક્ષેત્રો અને ઉત્તરનું મેદાન, રાજસ્થાનનો રણ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, સમુદ્ર કિનારો અને નીલગિરીના પહાડો. આ વિશે આપણે વાત કરતા હતા. તો જંગલ વિસ્તારોની હવે વાત કરીએ તો તમારે 137 પાના ઉપર જુઓ. જંગલ વિસ્તારો ઉપરાંત ખેતી થતી હોય એવા કૃષિ વિસ્તારો ગોચર અને પડતર જમીનમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સુવર, શેરડો વગેરે જેવા પ્રાણીઓ છે, તથા તે જ વિસ્તારમાં વિવિધ પ્રકારના પક્ષીઓ, તેમાં કોયલ હોય, પોપટ હોય, મોર, સુગરી, ઘુવડ, ચીબરી, પીળક, સમડી, કાબર, ઢોરબગલા વગેરે વિહરતા જોવા મળે છે. આપણે જોઈ શકીએ છીએ કે જે વિસ્તાર જંગલનો છે એમાં ખેતી થતી હોય એને કૃષિ વિસ્તાર કહે, અને જે ખેતી ન થતી હોય એટલે કે ઢોળાવાળી જગ્યા હોય, પહાડી વાળી જગ્યા હોય, ત્યાં આગળ ગોચર જમીન એટલે કે પડતર જમીન તરીકે ઓળખવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, આવી જમીનમાં ખાસ કરીને આવા પ્રાણીઓ જોવા મળે છે, જેમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સુવર વગેરે જોવા મળે છે. તેમાં પક્ષીઓ પણ આવા કોયલ, પોપટ, મોર, ઘુવડ, સુગરી, ચીબરી, પીળક, સમડી વગેરે જોઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોઈએ કે તમને આટલું જાણવું ગમશે. જેમાં જુઓ, સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. તમને આ જનરલ નોલેજ આ પ્રશ્ન છે એ એટલો ખબર પડી જવી જોઈએ કે આપણા ભારતમાં સૌથી મોટું પક્ષી કયું, તો એ શું છે? સારસ. ત્યાર પછી છે ફૂલ સૂંઘણો. એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે. જે કહી શકાય કે સૌથી નાનામાં નાનું પક્ષી કયું, તો આ જીકેનો પ્રશ્ન છે, તો ફૂલ સૂંઘણો, બરાબર. ત્યાર પછી ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડ વિંગ, સૌથી મોટું પતંગિયું છે. એટલે આ પણ એક આપણે જીકેના ટાઈપનો, જીકે એટલે કે જનરલ નોલેજ ટાઈપનો પ્રશ્ન છે. ભારતમાં જે જોવા મળતું દક્ષિણનું બર્ડ વિંગ છે એ સૌથી મોટામાં મોટું પતંગિયું છે. બીજું છે કે ભારતમાં જોવા મળતું સિરસ જેવેલ સૌથી નાનામાં નાનું પતંગિયું છે, બરાબર. આ વસ્તુ તમને એટલી ખ્યાલ આવશે, તમને ધ્યાનમાં રહે એટલા માટે થઈને એ આટલું જાણવું ગમશે એમ કરીને આપણને એક કહી શકાય કૌંસમાં આપણને આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. બીજું છે, હવે છે વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાત. તો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે માણસને આપણે
જેવું આપણું અસ્તિત્વ ટકાવવા માટે આપણે પણ આપણા સંરક્ષણને આપણું પોતાનું ધ્યાન રાખીએ છીએ, એવી જ રીતે આપણે વન્યજીવોનું પણ ધ્યાન રાખવું જોઈએ. આપણે ભૂતકાળ તરફ નજર દોડાવતા આપણને એ સ્પષ્ટ જણાય છે કે છેલ્લા થોડા દાયકાઓથી વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આપણે કહીએ છીએ કે જે વસ્તુ આપણા સજીવ માટે એટલે કે આપણે જે જંગલના વસતા જીવો માટે ધ્યાન રાખવું જોઈએ એ નથી જોતા, તો અમુક અંશે એવું પણ બની શકે કે એ વન્યજીવો આવનારી પેઢી જોઈ શકશે નહીં. આજથી 100 વર્ષ પહેલાં વાઘ હજારોની સંખ્યામાં ભારતભરમાં જોવા મળતા હતા. વાઘ છે એ ભારત આખામાં જોવા મળતા હતા અને હજારોની સંખ્યામાં. 100 વર્ષ પહેલાંની વાત છે. તો એ જ સંખ્યા આજે આપણે જોઈએ તો પર્યાવરણ મંત્રાલય 2014ના અંદાજ મુજબ તે આંકડો 2226 છે. એટલે કે છેલ્લા થોડાક વર્ષોમાં લેવાયેલા પગલાંથી વાઘની સંખ્યા વધી છે. તે એક સારી નિશાની છે. દુધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ છે એ નામશેષ થવાના આરે છે. હવે જે આપણે કહીએ કે દુધાળા પશુઓ, દુધાળા એટલે જે દૂધ આપનારા પશુઓ છે એમને સારવાર આપવા માટે ડાયક્લોફેન્સ નામની જે દવા છે એ આપે છે, જેથી કરીને ગીધ નામના જે પક્ષી છે, બહુ મોટામાં મોટું પક્ષી છે, જે પણ ના નામશેષ એટલે કે સાવ કહી શકાય કે તેની આપણે અસ્તિત્વ રહેવાનું હવે બહુ એમ કહી શકાય કે અસંભવ છે, નામશેષ થવાના આરે છે. જો 20મી સદીની શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતના જંગલમાંથી નષ્ટ થયા છે. જેમ કે આપણે અત્યારે જોઈએ છીએ કે ચિત્તા છે એ આપણને ઓછા જોવા મળે છે. ગીરના એશિયાઈ સિંહો એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા, તે આજે માત્ર ગીરના જંગલ પૂરતા અમર્યાદિત છે. તો આમ સિંહની સંખ્યા પણ ઓછી થવા આવી છે. સંરક્ષણના સમયના પગલાં લેવાથી તેનું સંવર્ધન થતાં 2015ની ગણતરી મુજબ આજે માત્ર ગીરના જંગલ પૂરતા 523 સંખ્યામાં જ જોવા મળે છે. એટલે કે જે સિંહોની સંખ્યા છે એ અત્યારે ખૂબ જ ઓછા પ્રમાણમાં. એમાં પણ આપણે અત્યારે છાપામાં વાંચીએ છીએ ને વિદ્યાર્થીઓ કે જેવી રીતે કંઈ પણ સંજોગોના કારણે સિંહો એક પછી એક મરવા લાગ્યા હતા, તો એની પાછળ એક સંશોધન થવું ખૂબ જરૂરી છે. જો એ સંશોધન ન થાય અને સમય સૂચકતા જાળવીને આપણે જો બચાવી ન શકીએ તો દિવસે ને દિવસે આ સંખ્યામાં ઘટાડો થતો જતો હોય છે. એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જોવા મળતા હતા, જેની સંખ્યા ઘટી છે. વન્ય જીવસૃષ્ટિ છેવટે તો જીવસૃષ્ટિના એક અભિન્ન ભાગ ગણાય છે. આપણે કહી શકાય કે આપણે વન્ય સૃષ્ટિને પણ એક આપણા જીવસૃષ્ટિનો, પૃથ્વી ઉપરનો એક અભિન્ન એટલે કે જે અદ્વિતીય ભાગ કહી શકાય. આપણે જ્યારે ક્યાંક કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યામાં થતો ઘટાડો એ પર્યાવરણની ગુણવત્તાનો ઘટાડો સૂચવે છે. આ બાબત ચિંતાજનક છે. ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું મૂળ રહેવાસી શ્યામ ગરુડ ક્વચિત જ જોવા મળે છે. ક્વચિત એટલે કે ક્યારેક જ જોવા મળે છે. આ પણ એક ચિંતાજનક પ્રશ્ન છે. સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકામાં પર્વતીય જંગલો વિસ્તારમાં સહજ જોવા મળતા ચિલોતરા આજે ભાગ્યે જ જોવા મળે છે. એટલે અહીં કહી શકાય કે જે ચિંતાનો વિષય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જંગલોના વિનાશ માટે, વન્યજીવનના વિનાશ ન થાય એના માટે પણ આપણે યોગ્ય પગલાં લેવા જોઈએ. આપણી સરકારે જો સમયપૂર્વક આ સૂચકતા નોંધ કરશે તો ખરેખર હજી પણ આમાં ઘટાડો થઈ શકે. માનવીની અસીમિત લાલચ અને પ્રગતિની દોડમાં પર્યાવરણના અસંતુલનથી અનેક માઠા પરિણામોનો સામનો કરવાનો આવે તે સ્વાભાવિક છે. હજુ સમય છે વન્યજીવોના જતન સંવર્ધન માટે
યોગ્ય પગલાં નહીં લેવાય તો કદાચ અનેક વન્યજીવનો આગામી દિવસોમાં કેવળ ચિત્રોમાં ભાવિ પેઢીને બતાવવાનો વારો આવશે. એટલે આપણે જો હજી સમયને ધ્યાનમાં લઈને હજુ પણ જો એના જતન એટલે કે એનું સેવા કરવા એટલે સંવર્ધન કરવા માટે એટલે કે વધારે ને વધારે એ જીવો વધારે ને વધારે એમાં કહી શકાય એમાં ફેલાવો થાય અને એને ખરેખર સાચવવા માટે થઈને યોગ્ય પગલાં હજુ પણ લઈ શકે જો સરકાર, તો આપણી ભાવિ પેઢી એટલે કે હવે પછીની પેઢીમાં આ બધા જ વન્યજીવો છે એને ચિત્રમાં ફોટોમાં જ ખાલી જોઈ નહીં શકીએ પણ બધાને આપણે રૂબરૂ આ બધી જ પશુઓની માહિતી આપી શકશું. હવે બીજું છે ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો. હવે અહીંયા જુઓ તમે વિદ્યાર્થી મિત્રો, આવો ક્યારેક પ્રશ્ન પણ પૂછાઈ જાય છે, ક્યારેક આપણને ખાલી જગ્યામાં પૂછાઈ જાય, 1 માર્કમાં પૂછાઈ જાય, તો આપણને આ વસ્તુની ખબર હોવી જોઈએ. ભારતના જે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે એની વાત કરીએ. ઉદ્યાન એટલે કે અહીંયા આગળ જે કાઝીરંગા એટલે કે અસમનું એમાં જે અભયારણ્ય છે એમાં વન્યજીવન કયું જોવા મળે, તમને એમાં કયા પ્રાણીઓ જોવા મળે છે એની વાત અહીંયા કરી છે. તો કાઝીરંગા છે અસમમાં આ અભયારણ્ય આવેલું છે. ગેંડા, જંગલી ભેંસ અને હરણ એમાં જોવા મળતા હોય છે. થરનું રણ છે, બરાબર, રાજસ્થાનમાં છે રણ છે થરનું, બરાબર. રણનું વરુ, રણની બિલાડી અને ઘોરાડ એના વન્યજીવન એમાં જોવા મળે છે. ત્યાર પછી કાન્હા મધ્યપ્રદેશમાં જે અભયારણ્ય છે એમાં વાઘ અને સાબર જોવા મળે છે. આપણા ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે એમાં સિંહ, દીપડા અને ચિત્તલ જોવા મળે છે. ત્યાર પછીનું છે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે, વેળાવદર કાળિયાર, બરાબર. હવે આ છે ગુજરાતમાં, જેમાં કાળિયાર, વરુ, ખડમોર અને ઘોરાડ જેવા વન્યજીવો જોવા મળે છે. કેવલાદેવ ભરતપુર જે રાજસ્થાનમાં આવેલું છે તેમાં પક્ષીઓ, યાયાવર અને સ્થાનિક પક્ષીઓ જોવા મળે છે. અને ત્યાર પછી બાંદીપુર જે કર્ણાટકમાં આવેલું છે તેમાં હાથી, રીંછ, સુવર, જંગલી બિલાડા જોવા મળે છે, બરાબર. હવે દચ્ચી ગામ છે જે કાશ્મીરમાં આવેલું છે. આ અભયારણ્યમાં હામુર, કાશ્મીરી હરણ જેને હામુર તરીકે ઓળખવામાં આવે છે અને કસ્તુરી મૃગ તરીકે જે કહી શકાય એવા હરણ જોવા મળે છે. કોરબોટ જે હિમાલયની તળેટીમાં આવેલું છે તેમાં વાઘ, હાથી, દીપડો, હરણ આવા વન્યજીવો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે વન્યજીવોની વાત કરી કે કયા અભયારણ્યમાં કયા પ્રકારના વન્યજીવો જોવા મળે છે તે વાત અહીંયા મુખ્ય છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના આપણે વાત કરવાની છે વન્ય સજીવો પરના જોખમો, એટલે કે અને રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યોની જે વાત છે એ અહીંયા આગળ તમને નકશા દ્વારા પણ તમે જોઈ શકો છો કે જે તમને નકશો છે ભારત રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો એમાં આ કાઝીરંગા ક્યાં આવ્યું છે તો એ તમને આમાં ખાસ કરીને જોવા મળે છે કે અસમ જે છે એમાં કાઝીરંગા છે. આ અસમમાં તમને આ કાન્હા, તાડોબા, બરાબર, એ તમને અહીંયા આગળ કયા ઉદ્યાન રાષ્ટ્રીય ઉદ્યાનો અને જે કહી શકાય કે વન્યજીવ અભયારણ્ય, પક્ષી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન વગેરે આપણને અહીંયા નળ સરોવર જો એ પણ આપણને જોવા મળે છે. વેળાવદર ક્યાં છે એ જોવા મળે છે, રાજગીર, ત્યાર પછી સિમલીપાલ, આમ કહી શકાય કાન્હા, તાડોબા. પછી અહીંયા જે વાત કરી કોરબેટ જે કહી શકાય કે હિમાલયની તળેટીમાં જોવા મળે છે તેમાં વાઘ, હાથી, દીપડો, હરણ વગેરે જોવા મળતા હોય છે, બરાબર. તો અસમમાં જોઈએ તો કાઝીરંગા જે છે એ કાઝીરંગામાં ગેંડા, જંગલી ભેંસ, હરણ વગેરે જોવા મળે છે. થરનું રણ જે રાજસ્થાનમાં જોવા મળે છે, રાજસ્થાન જોશો એટલે ખ્યાલ આવશે તમને રાજસ્થાન.
જેમાં તમને થરનું રણથંભોર તરીકે ઓળખાય છે અને એમાં રણનું વરુ, રણની બિલાડી, ઘોરાડ વગેરે જોવા મળે છે. કાન્હા, જુઓ તમે કાન્હા છે સેન્ટરમાં જ છે, તેમાં મધ્યપ્રદેશમાં, બરાબર, એમાં વાઘ અને સાબર જોવા મળે છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે આપણે ગુજરાતમાં જોશું તો ખ્યાલ આવશે, એ સિવાય વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ બંને ઉદ્યાનની વાત કરીએ તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિંહ, દીપડા અને ચિત્તલ જોવા મળે છે અને વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયાર, વરુ, ઘડમોર, ઘોરાડ વગેરે જોવા મળે છે. ત્યાર પછી છે કેવલાદેવ, ભરતપુર રાજસ્થાનમાં જોવા મળે છે. કેવલાદેવ જે રણથંભોરની ઉપર જ જોવા મળે છે અને એમાં પક્ષીઓ વધારે પડતા છે, યાયાવર અને સ્થાનિક પક્ષીઓ જોવા મળે છે. ત્યાર પછી બાંદીપુર છે કર્ણાટકમાં, બરાબર, કર્ણાટક જુઓ એટલે ખ્યાલ આવશે તમને. બાંદીપુર, એમાં હાથી, રીંછ, સુવર અને જંગલી બિલાડા જોવા મળે છે. દચીગામ જે કાશ્મીરમાં, એટલે કે ઉપર જુઓ કાશ્મીર છે, એમાં તમને જોવા મળશે કે દચીગામ જે હામુર, કાશ્મીરી હરણ અને કસ્તુરી મૃગ, એમાં તમને આ જંગલી જીવ મોડા જોવા મળે છે. કોર્બેટ જે હિમાલયની તળેટીમાં આવેલું છે, એમાં વાઘ, હાથી, દીપડો અને હરણ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ભારતના નકશાની સાથે જે વન્યજીવો અભયારણ્યો અને પક્ષી અભયારણ્ય ને રાષ્ટ્રીય ઉદ્યાનો જે આવેલા છે એની વાત કરી, રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્યોની વાત કરી. હવે પછી વન્યજીવો પરના જોખમો છે એ આપણે આના પછીના સેશન દ્વારા સમજશું. થેન્ક યુ.